નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો। તાપી સેવા સદન ખાતે જઈ એસપીને કુંભિયા ગામના આરટીઆર કાર્યકરની હત્યામાં વધુ તપાસ કરવા લેખિત અરજી અપાઈ। તાપી જિલ્લાના કુંભિયા ગામના આરટીઆઈ કાર્યકર સુધીર ચૌધરીની હત્યા કરવાના પ્રકરણમાં અરજદાર સુનીતાબેન ચૌધરી દ્વારા જિલ્લા એસપી સહિતના ઉચ્ચ વિભાગના અરજી કરવામાં આવી છે, જેમાં હત્યા પ્રકરણમાં વધુ તપાસ હાથ ધરવા સહિતના વિવિધ મુદ્દાને આવરી લઈ લેખિત અરજીઓ કરવામાં આવી છે, જેની માહિતી 12 કલાકે આપવામાં આવી હતી। સોંગઢ નવાપુર હાઈવે પરથી એલસીબી પોલીસે બ્રેકડાઉન ક્રેન સાથે ટોચન કરી જતી પિકઅપમાંથી વિદેશી દારૂ ઝડપી લીધો। તાપી એલસીબી પોલીસમાં ફરજ બજાવતા જગદીશભાઈ અને બિપિનભાઈને મળેલી બાતમીના આધારે સોંગઢ નવાપુર હાઈવે પરથી બ્રેકડાઉન ક્રેન સાથે ટોચન કરી જતી પિકઅપ ગાડીમાંથી ગાદલાની આડમાં લઈ જવાતો 13,71,000નો વિદેશી દારૂનો મુદ્દામાલ ઝડપી લઈ 2 આરોપી વસીમ રફીક અહેમદ અખ્તર અને યોગેશ રઘુનાથ આવડે બંને રહે મૂળ મહારાષ્ટ્રનાઓને ઝડપી લઈ અન્ય 2 આરોપીને વોન્ટેડ જાહેર કર્યા છે, જેની માહિતી રવિવારના રોજ 11:30 કલાકે આપવામાં આવી હતી। તાપી જિલ્લાના અંધાત્રી રોડ નજીકથી ખેરના લાકડા ભરેલ ટ્રેક્ટર પોલીસે ઝડપી લઈ વ્યારા વન વિભાગને સોંપ્યું। તાપી જિલ્લાના અંધાત્રી રોડ નજીક એક ટ્રેક્ટરમાં ગેરકાયદેસર રીતે લઈ જવાતા ખેરના લાકડાનો જથ્થો ઝડપી લીધો હતો, જેમાં એક આરોપી ઉત્તમ ચૌધરીને ઝડપી લઈ અંદાજિત 1 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે, જેને વ્યારા વન વિભાગના આગળની કાર્યવાહી માટે પોલીસ દ્વારા સોંપવામાં આવ્યો હતો, જે માહિતી 5 કલાકે પ્રાપ્ત થઈ હતી। વ્યારા સ્થિત સરકારી પોલિટેકનિક ખાતે ચૂંટણી નોડલ અધિકારીની હાજરીમાં બાઇક રેલી નીકળી। તાપી જિલ્લાના શિક્ષણ અધિકારી અને ચૂંટણી નોડલ અધિકારી સ્વિફ્ટ એક્ટિવિટી અંતર્ગત બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મતદાન જાગૃતિ અંગેનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મતદાન અંગે યુવાઓને સમજણ આપી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેની માહિતી 12 કલાકે આપવામાં આવી હતી। નારણપુર ગામે ટ્રિપલ અકસ્માતમાં એકનું સારવાર દરમિયાન મોત તો અન્ય 3 ઘાયલ થયા। તાપી જિલ્લાના નારણપુર ગામની સીમાથી પસાર થતા હાઈવે પર કાર, બાઇક અને ટ્રેક્ટર વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક પર સવાર 4 મિત્રો પૈકી એક અંકુશભાઈનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય 3ને ઈજાઓ પહોંચી હતી। બનાવને લઈ પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે, જેની માહિતી રવિવારના સાંજે 6 વાગે પ્રાપ્ત થઈ હતી। તાપી જિલ્લા અધિક કલેક્ટર દ્વારા લોકસભાની ચૂંટણી અંતર્ગત જાહેરનામું પ્રસિદ્ધ કર્યું। તાપી જિલ્લાના અધિક નિવાસી કલેક્ટર દ્વારા એક જાહેરનામું લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને બહાર પાડ્યું છે, જેમાં ચૂંટણી પ્રચાર માટે જાહેર મિલકત પર કટઆઉટ હોર્ડિંગ્સ બેનર લગાવી શકાશે નહીં જેવા વિવિધ મુદ્દાને આવરી લેતું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે, જેની વિગત 12 કલાકે આપવામાં આવી હતી। તાપી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ધારાસભ્યની હાજરીમાં બેઠક યોજાઈ। તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે વ્યારા વિધાનસભાના ધારાસભ્ય મોહન કોંકણીની હાજરીમાં બેઠક યોજાઈ હતી, જેમાં આગામી દિવસોમાં યોજાનાર કાર્યક્રમ અંગે તાલુકાના કાર્યકરો અને આગેવાનોને માહિતી આપી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા સંગઠનના મહામંત્રી સહિતના હોદ્દેદારો જોડાયા હતા, જે માહિતી રવિવારના રોજ 11:30 કલાકે આપવામાં આવી હતી। વ્યારાના ગિરનાર રેસિડેન્સીમાં એક મકાન માલિકે જાહેરનામાનો ભંગ કરતા પોલીસે ગુનો દાખલ કર્યો। વ્યારા તાલુકાના ખટારફળિયા નજીક આવેલ ગિરનાર રેસિડેન્સીમાં 129 નંબરનું મકાન ભાડે આપ્યું હોય, જેની નોંધ કોઈપણ જગ્યાએ કરાવવામાં નહીં આવતા તાપી એસઓજી બ્રાન્ચના પોલીસે મકાન માલિક દિનેશ મકવાણા સામે જાહેરનામા ભંગ હેઠળનો ગુનો દાખલ કર્યો છે, જેની માહિતી રવિવારના સાંજે 6 વાગે પ્રાપ્ત થઈ હતી। લક્ષ્મીખેડા ગામે એક પાના રમતા 6 વ્યક્તિને પોલીસે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી। તાપી જિલ્લાના લક્ષ્મીખેડા ગામે આવેલ પાણીની ટાંકી પાસે કેટલાક કિસ્સામાં ગોળ કુંડાળુ વળી ગંજી પાનાનો જુગાર રમતા હોય, જે બાબતની આધારે પોલીસે રેડ કરી હતી, જ્યાં 6 જુગારીને પાના રમતા ઝડપી લીધા હતા, જ્યારે એક આરોપી ભાગી જતા જેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો, જેમાં પોલીસે 3,000થી વધુનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે, જેની માહિતી રવિવારના રોજ 5 વાગે પ્રાપ્ત થઈ હતી। રાણીઆંબા ગામે કેટીએમ બાઇક પર લઈ જવાતો વિદેશી દારૂ પોલીસે ઝડપી લીધો। સોંગઢ પોલીસ ટીમના માણસોને મળેલી બાતમીના આધારે રાણીઆંબા ગામની સીમાથી એક કેટીએમ બાઇક પર લઈ જવાતો વિદેશી દારૂ ઝડપી લીધો છે, જેમાં બાઇક ચાલક પોલીસની રેડ જોઈ ભાગી જતા જેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે, તો પોલીસે 64,000થી વધુનો મુદ્દામાલ કબજે લીધો છે,
જેની માહિતી રવિવારના સાંજે 5 વાગ્યે પ્રાપ્ત થઈ હતી. તાપી જિલ્લાના વ્યારાના સિંગી સહિતના વિસ્તારમાં વૈદિક હોળી પ્રગટાવી ઉજવણી કરવામાં આવી. તાપી જિલ્લાના અલગ અલગ વિસ્તારમાં વૈદિક હોળી પ્રગટાવી હોળી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વ્યારા, વલોડ, ડોલવણ, સોંગઢ સહિતના જિલ્લાના દરેક તાલુકાના ગામોમાં હોળી પર્વની ઉજવણી ભક્તો દ્વારા ધામધૂમપૂર્વક કરવામાં આવી હતી. જેમાં 7 કલાકની આસપાસ હોળી પ્રગટાવી ઉજવણી કરવામાં આવી હતી. આજે બુલેટિનમાં બસ આટલું જ. અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.